નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાનો છે। જ્યારે દિવસ હજુ તડકો છે ત્યારે આગામી દિવસોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। દક્ષિણ પૂર્વ યુપીમાં આવતીકાલથી 3 દિવસ હળવા વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય મધ્ય ભારતમાં આજથી 13 ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે। આ સિવાય ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં હાલમાં લઘુત્તમ તાપમાન 7 થી 11 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે। પંજાબના અમૃતસરમાં આજે તાપમાન 4.6 ડિગ્રી હતું। આ સિવાય હિમાચલ પ્રદેશ અને પંજાબમાં આજે ઠંડીનું મોજું નોંધાયું હતું। વિદર્ભમાં આજે કરા પડ્યા હતા। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 ફેબ્રુઆરીએ પશ્ચિમ મધ્યપ્રદેશમાં, પૂર્વ મધ્યપ્રદેશમાં, 11 થી 13 ફેબ્રુઆરીએ ઝારખંડમાં, 11 અને 12મી ફેબ્રુઆરીએ વિદર્ભ અને છત્તીસગઢમાં, 13 અને 14મી ફેબ્રુઆરીએ બિહારમાં, ગંગાના પશ્ચિમ બંગાળમાં 11મી ફેબ્રુઆરીએ હળવોથી મધ્યમ વરસાદ થશે। આ દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે અને તે જ સમયે દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશમાં આવતીકાલથી એટલે કે 12 થી 14 ફેબ્રુઆરી દરમિયાન વરસાદ થવાનો છે। આ સિવાય ઓડિશામાં 11, 12, 15 અને 16મી ફેબ્રુઆરીએ, તેલંગાણામાં 11મી ફેબ્રુઆરીએ વરસાદ પડશે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે। આગામી 3 દિવસમાં પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવા જઈ રહ્યો છે। રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે સવારે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે હવાની ગુણવત્તા સૂચકાંક ખૂબ જ નબળી શ્રેણીમાં રહ્યો હતો। ભારતીય હવામાન વિભાગ IMDએ દિવસ દરમિયાન સ્વચ્છ આકાશ અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે। IMD અનુસાર લઘુત્તમ તાપમાન સિઝનની સરેરાશ કરતાં 3 ડિગ્રી ઓછું હતું, જ્યારે સાપેક્ષ ભેજ 100% નોંધાયો હતો। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCBના ડેટા અનુસાર સવારે 9 વાગ્યે એર ક્વોલિટી ઇન્ડેક્સ 325 હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે। શનિવારે રાષ્ટ્રીય રાજધાનીની હવા ગુણવત્તા સૂચકાંક AQI સાંજે 6 વાગે 309 નોંધવામાં આવ્યો હતો। આ સિવાય ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં હાલમાં લઘુત્તમ તાપમાન 7 થી 11 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે। પંજાબના અમૃતસરમાં આજે તાપમાન 4.6 ડિગ્રી હતું। આ સિવાય હિમાચલ પ્રદેશ અને પંજાબમાં આજે ઠંડીનું મોજું નોંધાયું હતું। વિદર્ભમાં આજે કરા પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। આજે પીએમ મોદીએ મધ્યપ્રદેશના ઝાબુઆમાં ₹7,550 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું। આ દરમિયાન તેમણે રાજ્યની ફૂડ સબસિડી સ્કીમ હેઠળ લગભગ 2 લાખ મહિલા લાભાર્થીઓને માસિક હપ્તાનું વિતરણ પણ કર્યું હતું। આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો। 2024ની લોકસભા ચૂંટણીમાં તેનો સફાયો થવો નિશ્ચિત છે। કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, મધ્યપ્રદેશે પાછલા વર્ષોમાં 2 અલગ અલગ તબક્કા જોયા છે, એક ડબલ એન્જિન સરકારનો યુગ અને બીજું કોંગ્રેસ યુગનો અંધકાર યુગ। યુવાનોને કદાચ યાદ પણ નહીં હોય કે આજે વિકાસના પંથે ઝડપથી દોડી રહેલ મધ્યપ્રદેશની ગણતરી ભાજપ સરકાર પહેલા દેશના સૌથી બીમાર રાજ્યોમાં થતી હતી। તો આપણા માટે આદિવાસી સમાજ મત બેંક નથી, પરંતુ ગૌરવ સમાજ છે। દેશ તમારું સન્માન અને તમારો વિકાસ પણ આ મોદીની ગેરંટી છે। તમારા સપના, તમારા બાળકોના સપના, યુવાનોના સપના આ મોદીનો સંકલ્પ છે। कुछ लोग कह रहे हैं कि मोदी मध्य प्रदेश में झाबुआ से लोकसभा की लड़ाई का आगाज करेगा। मैं बताना चाहता हूं कि मोदी लोकसभा चुनाव के प्रचार के लिए नहीं आया है। मोदी तो सेवक के तौर पर ईश्वर रूपी एमपी की जनता जनार्दन का आभार मानने आया है। मध्य प्रदेश में
विधानसभा के नतीजों से आप पहले ही बता चुके हैं, लोकसभा के लिए आपका मूड क्या रहने वाला है। કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. તો કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પ્રમોદ કૃષ્ણમ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ વિરુદ્ધ સતત નિવેદન આપી રહ્યા હતા. તાજેતરમાં જ લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસે કહ્યું હતું કે પક્ષ વિરુદ્ધ શિસ્તભંગ અને વારંવાર નિવેદનો આપવાની ફરિયાદો વધી જવાથી કોંગ્રેસ અધ્યક્ષે પ્રમોદ કૃષ્ણમને પાર્ટીમાંથી હાંકી કાઢવાના ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને તાત્કાલિક અસરથી મંજૂરી આપી દીધી છે. અને જેના પગલે હવે એવી અટકળો ચાલી રહી છે કે લોકસભા ચૂંટણી પહેલા તે ભાજપમાં જોડાઈ શકે છે. તો ભાજપ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 2024ની લોકસભા ચૂંટણી માટે ટિકિટ પણ આપી શકે છે. કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ 1 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમણે ઉત્તર પ્રદેશના સંભલમાં 19મી ફેબ્રુઆરીએ આયોજિત શ્રી કલ્કી ધામના શિલાન્યાસ સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું. તો આમંત્રણ મળતા જ પીએમ મોદીએ ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને ટ્વીટ કરીને લખ્યું, આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલા આ પવિત્ર પ્રસંગનો ભાગ બનવું મારા માટે સૌભાગ્યની વાત છે. આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. તો બિહારના સીએમ નીતિશ કુમાર પહેલેથી જ ઇન્ડિયા જોડાણ છોડી ચૂક્યા છે અને તેના પછી બંગાળમાં ટીએમસી એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકી છે અને આરએલડી અલગ થવાની તૈયારીમાં છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબની 13 લોકસભા બેઠક અને ચંદીગઢની 1 લોકસભા બેઠક પર ઉમેદવારો ઉભા કરવાની જાહેરાત કરી હતી. તો પંજાબના અમલોહમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 2 વર્ષ પહેલા તમે અમને ખૂબ આશીર્વાદ આપ્યા હતા અને પંજાબમાં 117માંથી 92 સીટો જીતી હતી. આજે હું તમારી પાસેથી હાથ જોડીને બીજો આશીર્વાદ માંગવા આવ્યો છું. 2 મહિના પછી લોકસભાની ચૂંટણી છે. લોકસભા ચૂંટણી માટે પંજાબમાં 13 અને ચંદીગઢમાં 1 સીટ છે. તો આગામી 15 દિવસમાં આમ આદમી પાર્ટી આ 14 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે. आज से 2 साल पहले आपने हमें आशीर्वाद दिया था, बहुत बड़ा आशीर्वाद दिया था. 117 में से 92 सीट दे दी थी आपने, इतिहास रच दिया था पंजाब के अंदर. आज आपसे हाथ जोड़ के मैं एक और आशीर्वाद मांगने आया हूं. अभी 2 महीने बाद चुनाव है लोकसभा के. इस लोकसभा चुनाव में पंजाब में 13 सीटें हैं, एक चंडीगढ़ की सीट है, 14 सीटें हैं. आने वाले 10-15 दिनों के अंदर आम आदमी पार्टी 14 की 14 सीटों पे अपने उम्मीदवारों की घोषणा कर देगी. अब आप लोगों से निवेदन है कि जिस तरह से आपने आशीर्वाद दिया था 2 साल पहले, उसी तरह से ये 14 की 14 सीटें आम आदमी पार्टी को जितानी है. झाड़ू पे वोट देना है आपको, भारी बहुमत से स्वीप करनी है. 14 की 14 सीटें आपको आम आदमी पार्टी को जितानी है. આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને તમામ રાજકીય પક્ષ પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે. તો પશ્ચિમ બંગાળના રાજકારણમાં પણ કંઈક નવા જૂનીના એધાણ જોવા મળી રહ્યા છે. ભ્રષ્ટાચારના મુદ્દા પર લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરી રહેલ ભાજપ હવે અયોધ્યામાં રામ મંદિર અને નાગરિકતા સંશોધન અધિનિયમ સીએએ જેવા વિષયો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે ભાજપે બંગાળમાં 42 લોકસભા બેઠકમાંથી 35 બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. તો પશ્ચિમ બંગાળમાં ઇન્ડિયા બ્લોકથી અલગ થઈને તૃણમૂલ કોંગ્રેસના આગામી લોકસભા ચૂંટણી એકલા લડવાના નિર્ણયથી ભાજપની રણનીતિને ભાર મળ્યો છે. આ પગલાએ ટીએમસી વિરોધી મતને મજબૂત કરવાની ભાજપની આશા વધારી દીધી છે. તો બંગાળની 42 લોકસભા બેઠકમાંથી 35 પર જીતનું લક્ષ્ય રાખતા ભાજપ હવે રામ મંદિર અને સીએએ જેવા ભાવનાત્મક વિષયોને લઈને આગળ વધી રહ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે અયોધ્યા જશે. સીએમ કેજરીવાલ અહીં રામલલ્લાના દર્શન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીના સીએમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ અયોધ્યા જશે. સીએમ અરવિંદ કેજરીવાલ તેમના સમગ્ર પરિવાર સાથે સોમવારે ઉત્તર પ્રદેશના અયોધ્યા સ્થિત રામલલ્લાના મંદિરના દર્શન કરશે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમના પરિવાર સાથે રામલલ્લાના મંદિરે જતા જોવા મળશે. સીએમ કેજરીવાલ તેમના માતા પિતા અને પત્ની સાથે રામલલ્લાના દર્શન કરશે. ગયા મહિને 22મી જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વીવીઆઈપી લોકોએ ભાગ લીધો હતો. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જેવા વિપક્ષી નેતાઓને પણ રામલલ્લાના અભિષેકમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસના નેતાઓએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવાની ના પાડી દીધી હતી. રાજકારણના ચાણક્ય કહેવાતા પ્રશાંત કિશોર હાલમાં બિહારમાં જનસુરાજ યાત્રા પર છે. તેઓ લોકોને જાગૃત કરવા માટે પદયાત્રા પણ નીકળ્યા છે. તો આ દરમિયાન જ તેમણે લઘુમતી મતદારો ખાસ કરીને મુસ્લિમોને લઈને એક વાત કહી હતી. તેમણે આ દરમિયાન મુસ્લિમોને આજ સુધી તેમની રાજકીય સ્થિતિ કેવી રહી છે અને શું તેના કારણો રહ્યા છે તેનાથી વાકેફ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તો પ્રશાંત કિશોરે મુસ્લિમ મતદારોને ટાંકતા કહ્યું કે મુસ્લિમોએ એ જાણી લેવાની જરૂર છે કે તમારી દુર્દશા માટે ભાજપ કોંગ્રેસ જવાબદાર નથી. તમારી દુર્દશા માટે તમે પોતે જ જવાબદાર છો. તમે ખરેખર તો પૈગંબર સાહેબે જે મૂળભૂત વાતો કહી હતી તેને પણ ફોલો નથી કરી રહ્યા અને જેના લીધે તમે હેરાન થઈ રહ્યા છો. તો પૈગંબર સાહેબે જ કહ્યું હતું કે જે કોમ તેમના રહેનુમાઓને ન સમજી શકે તેમના પર જુલમ કરનારા લીડરને બેસાડી દેવામાં આવે છે. જો તમને એવું લાગે છે કે તમારા પર શાસન કરનારા યોગ્ય નથી તો પૈગંબર સાહેબે જે વાત કહી હતી તે ખોટી ન હોઈ શકે. તમે ક્યાંક ને ક્યાંક તમારા હિતેચ્છુઓ, તમારા વિશે વિચારનારા લીડરને ઓળખવામાં મોટી ભૂલ કરી છે અને એટલા માટે જ તમે આ દુર્દશામાં પહોંચી ગયા છો. તેમણે કહ્યું કે તમારા ધર્મમાં જ બતાવાયું છે કે વગર મહેનત અને તકલીફોનો સામનો કર્યા વિના કંઈ પ્રાપ્ત નહીં કરી શકો. તો આજે હું તમારા મોં ઉપર બોલી રહ્યો છું કે તમે 5 વર્ષથી બેઠા જ છો, કોઈ મહેનત કરવા કે અવાજ ઉઠાવવા નથી માંગતા. તમને ચિંતા ઘણી છે પણ ચિંતન જરાય નથી. સુપ્રીમ કોર્ટે પોતાના રજિસ્ટ્રી વિભાગને કહ્યું છે કે તેઓ ટ્રાયલ કોર્ટને નીચલી કોર્ટ કહેવાનું બંધ કરે. નિર્દેશમાં એ પણ કહેવાયું છે કે ટ્રાયલ કોર્ટના રેકોર્ડને પણ નીચલી કોર્ટના રેકોર્ડ ન કહેવા. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભાઈને 2 લોકોની અરજી પર સુનાવણી કરી છે. તો જેમાં અલ્હાબાદ હાઈકોર્ટે તેમને આજીવન કેદની સજા સંભળાવવાના નિર્ણયને પડકાર્યો હતો. આ સુનાવણી દરમિયાન પીઠે કહ્યું કે આ કોર્ટની રજિસ્ટ્રી દ્વારા ટ્રાયલ કોર્ટને નીચલી કોર્ટ કહેવું ખોટું છે. સાથે જ ટ્રાયલ કોર્ટના રેકોર્ડને પણ નીચલી કોર્ટના રેકોર્ડને ન કહેવા માટે તેવું કરવું જોઈએ. તો રજિસ્ટ્રાર આ આદેશ પર નોટિસ લે. અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રીને ટ્રાયલ કોર્ટના રેકોર્ડની સોફ્ટ કોપીની માંગ કરી હતી અને 6 ફેબ્રુઆરીએ સુનાવણી કરી. હવે 8મી ફેબ્રુઆરીએ આપેલા પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે આ વાત કરી હતી. ખેડૂતોના આંદોલનના એલાનને કારણે હરિયાણામાં પ્રતિબંધો સતત વધી રહ્યા છે. એક તરફ હરિયાણા સરકારે રાજ્યના 7 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. અંબાલા, જીંદ, કુરુક્ષેત્ર, હિસાર, કૈથલ, ફતેહાબાદ અને સિરસામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકાયો છે. તો આ તરફ ચંદીગઢને અડીને આવેલા પંચકુલામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પંચકુલાના ડીસીપી સુમેરસિંહ પ્રતાપે કહ્યું કે સરઘસ પ્રદર્શન, પગપાળા અથવા તો ટ્રેક્ટર ટ્રોલી અને અન્ય વાહનો સાથે માર્ચ પાસ્ટ કરવા અને કોઈપણ પ્રકારની લાકડીઓ, સળિયા અથવા તો હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 13મી ફેબ્રુઆરીએ ખેડૂતોના સંગઠનોની દિલ્હી તરફ કૂચની જાહેરાત બાદ પંજાબ, હરિયાણા સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને જેથી તેઓને રાષ્ટ્રીય રાજધાની તરફ જતા અટકાવી શકાય. તો પંજાબ, હરિયાણાની સરહદો સીલ કરી દેવામાં આવી છે. બેરિકેડ્સ, પથ્થરો, રેતી ભરેલા ટીપર અને કાંટાળા તાર લગાવીને સરહદો બંધ કરી દેવામાં આવી છે.
દિલ્હીમાં ખેડૂતોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. તો અહીં ટાયર કિલર, ક્રેન, હાઇડ્રોકોલિક મશીન, વોટર કેનન, કન્ટેનર અને મોટા પથ્થરો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો હવે પોતાની માંગ પૂરી કરવા માટે સરકાર સામે આરપારની લડાઈના મૂડમાં છે. તો સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 26 ખેડૂત સંગઠનોએ 13મી ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે 16મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. બીજી તરફ હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. તો પંજાબ અને હરિયાણા બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પંજાબના ખેડૂતોએ એલાન કર્યું છે કે 10,000 ટ્રેક્ટર ટ્રોલીઓમાં દિલ્હી જવા માટે હરિયાણામાં દાખલ થઈશું. તેના માટે સંભુ બોર્ડર, ડબવાલી અને ખન્નોરી બોર્ડર પસંદ કરવામાં આવી છે. આ ત્રણેય બોર્ડરોને સીલ કરી દેવામાં આવી છે. આ બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. તો પોલીસની સાથે પંજાબ હરિયાણા બોર્ડર પર બીએસએફ અને આરએએફના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. તો પંજાબના ખેડૂતોને હરિયાણા થઈને દિલ્હી જતા રોકવા માટે અંબાલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં, સાથે પંજાબ અને હરિયાણા વચ્ચેની સંભુ બોર્ડરને સિમેન્ટ બેરિકેડિંગ અને કાંટાળા તારથી સંપૂર્ણ સીલ કરી દેવામાં આવી છે. તો વહીવટી તંત્રએ ગગ્ગર નદી ઉપર બનેલા બ્રિજને પણ બંધ કરી દીધો છે. બહાદુરગઢમાં 5 લેયરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ટીકરી બોર્ડર ઉપર કાંટાળા તાર અને સિમેન્ટના બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવો થતા શનિવારે સવારે કોલકાતાની એપોલો હોસ્પિટલના ઇમરજન્સી યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું અને કહ્યું કે તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. મિથુન ચક્રવર્તીના તબિયતને લઈને અભિનેત્રી દેબાશ્રી રોયે કહ્યું કે હું મિથુનને હોસ્પિટલમાં મળી હતી. તે હવે સ્વસ્થ છે. તે એકદમ અસ્વસ્થતા અનુભવી રહ્યા છે અને હવે તે આઈસીયુમાંથી બહાર છે અને એક રૂમમાં આરામ કરી રહ્યા છે. ડાયરેક્ટર પ્રતિકૃત બસુ પણ અભિનેતાને હોસ્પિટલમાં મળ્યા હતા. તેમણે કહ્યું કે હું તમને જણાવી દઉં કે હું હમણાં જ હોસ્પિટલમાંથી આવ્યો છું. હું મિથુન ચક્રવર્તીને મળ્યો અને તે સ્વસ્થ છે. અને મિથુન દાએ કહ્યું છે કે થોડા દિવસો પછી ફરી શૂટિંગ શરૂ કરશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને મોટું એલાન કરી દીધું છે. તેમણે કહ્યું કે આગામી વર્ષોમાં દેશમાં ડિઝાઇન અને બનેલી વંદે ભારત ટ્રેનોની નિકાસ કરવાની તૈયારીઓ છે. રેલવે મંત્રીએ ગ્લોબલ બિઝનેસ સમિટમાં આ વાત કહી છે. તેમણે કહ્યું કે પ્રારંભિક પડકાર એ હતા કે વંદે ભારત ટ્રેનોને દેશની અંદર પોતાના એન્જિનિયરો દ્વારા વિકાસ કરવામાં આવે અને તેમાં અમને સફળતા પણ મળી છે. હવે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આવનારા વર્ષોમાં આપણે આ ટ્રેનની નિકાસ શરૂ કરી દઈશું. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વંદે ભારતને લઈને સારો પ્રતિસાદ મળ્યો છે. હાલમાં આ ટ્રેનોમાં વધુ સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ટ્રેનના નવા વેરિયન્ટ વંદે ભારત સ્લીપર પર પહેલાથી જ કામ શરૂ થઈ ચૂક્યું છે. તો રેલવે મંત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધારીને 82 કરવામાં આવી છે. નવી દિલ્હી, મુંબઈ અને નવી દિલ્હી હાવડા રેલવે રૂટ ઉપર આ ટ્રેનોની ગતિ 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવાનું કામ ચાલી રહ્યું છે. તો તેમણે વંદે ભારત ટ્રેનોની સેવાઓ અંગે 10 સાંસદો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના લેખિત જવાબની માહિતી આપતા વૈષ્ણવે કહ્યું કે 31મી જાન્યુઆરી 2024 સુધી 82 વંદે ભારત ટ્રેનો સંચાલિત હતી. પૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી એક મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. ગાંગુલીનો મોબાઈલ ફોન તેના ઘરેથી ગુપ્ત થઈ ગયો છે. ત્યારે અહીં દાદાએ મીડિયાને જણાવ્યું કે મારો મોબાઈલ ફોન કોલકાતામાં મારા નિવાસ સ્થાનેથી ચોરાઈ ગયો છે. સૌરવ ગાંગુલીએ ગઈકાલે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તો ગાંગુલીના મોબાઈલની કિંમત 1.6 લાખ રૂપિયા છે.
સૌરવ ગાંગુલીએ પોલીસ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. ફોનમાં કેટલીક અંગત માહિતી છે અને અધિકારીઓને વિનંતી કરું છું કે તેનો દુરુપયોગ ન થવો જોઈએ. જ્યારે ચોરી થઈ ત્યારે ગાંગુલી ઘરથી દૂર હતો. તેણે ધ્યાન દોર્યું કે તેણે ગઈકાલે ફોન ઘરની ચોક્કસ જગ્યાએ છોડી દીધો હતો અને ત્યારથી તે ગાયબ હતો. હાલમાં સૌરવ ગાંગુલીના ઘરમાં પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. પોલીસ ગાંગુલીના ઘરમાં કામ કરતા લોકોની પૂછપરછ કરે તેવી શક્યતા છે. ગઈકાલે ગાંગુલીએ ઠાકુરપુર પોલીસ સ્ટેશનના સ્ટેશન ઇન્ચાર્જને પત્ર લખીને માહિતી આપી હતી કે તેના ઘરેથી મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે. તેણે છેલ્લે સવારે 11:30 વાગ્યાની આસપાસ તેનો ફોન ચેક કર્યો હતો. આ પછી ઘણી વખત શોધ કરવા છતાં પણ તેમનો ફોન મળ્યો ન હતો. ભારતમાં હાલ રણજી ટ્રોફીની મેચો રમાઈ રહી છે. તો આ મેચો વચ્ચે ભારતીય ટીમના પૂર્વ બેટર અને બંગાળ ક્રિકેટ ટીમના કેપ્ટન મનોજ તિવારીએ રણજી ટ્રોફીને લઈને મોટું નિવેદન આપ્યું છે. રણજી ટ્રોફીની ઓછી થતી ચમકથી નિરાશ અને નારાજ મનોજે બીસીસીઆઈને આગામી સિઝનથી તેને બંધ કરવાની સલાહ પણ આપી છે. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર ગુસ્સો વ્યક્ત કરતા મનોજ તિવારીએ લખ્યું કે રણજી ટ્રોફીને આગામી સિઝનમાંથી હટાવી દેવી જોઈએ, કારણ કે તેમાં ઘણી બધી બાબતો ખોટી થઈ રહી છે. પ્રતિષ્ઠિત ઇતિહાસ ધરાવતી આ ડોમેસ્ટિક ટુર્નામેન્ટને જો સાચવવી હોય તો તેમાં ઘણી બાબતોમાં સુધારો કરવાની જરૂર છે. આ ટુર્નામેન્ટ હવે તેની ચમક અને મહત્વ ગુમાવી રહી છે અને જેના કારણે હું ખૂબ જ નિરાશ છું. બોલિવૂડ એક્ટ્રેસ અને મોડેલ પૂનમ પાંડેની મુશ્કેલીઓમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. તો ઉત્તર પ્રદેશમાં કાનપુર પોલીસથી પૂનમ પાંડે અને તેના પતિ સેમ વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. એફઆઈઆર નોંધવા માટે કાનપુર પોલીસ કમિશનરને ફરિયાદ આપવામાં આવી છે, કારણ કે પૂનમે સર્વાઇકલ કેન્સરથી પોતાના મૃત્યુની ખોટી અફવા ફેલાવી હતી અને જેના કારણે આખો દેશ હચમચી ગયો હતો. તેના ચાહકો અને મિત્રોને આઘાત લાગ્યો હતો. પૂનમ પાંડેના પતિએ તેને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. તો પૂનમ પાંડે વિરુદ્ધ ફરિયાદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અંસારીએ આપી છે. તેણે પૂનમ પાંડે પર મહિલાઓ અને તેના ચાહકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. ફૈઝાન મૂળ તો મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાનો રહેવાસી છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી મુંબઈમાં રહે છે. તેણે પૂનમ પાંડે વિરુદ્ધ મુંબઈ પોલીસને ફરિયાદ પણ કરી છે, કારણ કે પૂનમ પાંડે ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી છે અને તેથી ફૈઝાને હવે તેના હોમ ટાઉનની પોલીસને ફરિયાદ આપી છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તો હકીકતમાં પાન કાર્ડનો ઉપયોગ નાણાકીય લેવડ દેવડ અથવા તો પછી ટેક્સ માટે કરવામાં આવતો હોય છે અને આ જ રીતે આધાર કાર્ડને એક જરૂરી આઈડી પ્રૂફ છે. તો તેનો ઉપયોગ ખાનગી અને સરકારી કામકાજ માટે કરવામાં આવે છે. અહીં આવામાં સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરી દીધું છે. લિંક કરવા બાબતે સરકાર તરફથી કેટલી વખત ડેડલાઇન પણ આપવામાં આવી હતી. આજે અમે તમને કહીશું કે કયા લોકોને પાન કાર્ડની લિંક કરવાની જરૂરિયાત નથી. કેટલાક લોકો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરૂરિયાત નથી, જેમાં 80 વર્ષથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. આ સિવાય અધિનિયમ મુજબ જેની પાસે ભારતની નાગરિકતા નથી તેમને પાન કાર્ડને લિંક કરવાની જરૂરિયાત નથી. જે પાન કાર્ડ હોલ્ડરે હજી સુધી પાન કાર્ડને લિંક નથી કર્યું તેઓ જલ્દીથી આ કામ કરી લો. જો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી થતું તો પાન કાર્ડ ઓટોમેટિક ડીએક્ટિવ થઈ જશે. તેનો મતલબ એ થયો કે તેનો ઉપયોગ ડોક્યુમેન્ટ તરીકે નહીં કરી શકાય. આ સિવાય કેટલીક નાણાકીય લેવડ દેવડમાં પણ પ્રતિબદ્ધ લાગી જશે. તો પાન કાર્ડ આધાર સાથે લિંક નહીં હોય તો આઈટીઆર ફાઇલ કરી શકશો નહીં. આ સિવાય પણ બેંક સાથે જોડાયેલી નાણાકીય લેવડ દેવડ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે, ત્યાં સુધી કે કેટલીક સરકારી યોજનાનો લાભ પણ મળી શકતો નથી.
મધ્યપ્રદેશના સતના જિલ્લા હોસ્પિટલમાં ફિલ્મોમાં જોવા મળે એવી ઘટના જોવા મળી હતી. તો જ્યાં હોસ્પિટલનો જ એક કર્મચારી દર્દીને બાઇક પર બેસાડીને સીધા ઇમરજન્સી વોર્ડમાં ઘૂસ્યો હતો. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે હોસ્પિટલમાં મચેલા હોબાળા વચ્ચે એક વ્યક્તિ દર્દીને બાઇક ઉપર બેસાડીને ઘૂસ્યો હતો. જણાવાઈ રહ્યું છે કે એવું કરનારો યુવક હોસ્પિટલનો આઉટસોર્સ કર્મી છે, जो હોસ્પિટલમાં આવતા દર્દીઓના કેસ લખવાનું કામ કરે છે. તેમની ઓળખ ટીકુરિયા ટોલા નિવાસી દીપક ગુપ્તા તરીકે થઈ છે. તો તેઓ પોતાના દાદા મોતીલાલ ગુપ્તાની તબિયત ખરાબ થવા પર તેમને સીધા બાઇક ઉપર બેસાડીને ઇમરજન્સી વોર્ડમાં ઘૂસી ગયો હતો. આમ તો જિલ્લા હોસ્પિટલમાં સ્ટ્રેચર અને અન્ય સુવિધાઓ છે, પરંતુ દર્દીઓના કેસ બનાવનાર કર્મચારીની આ કરતૂત હાલ ચર્ચામાં છે. આ ઘટનાને લઈને સતના જિલ્લા હોસ્પિટલ આરએમઓ શરદ ડુબેએ કહ્યું છે કે મામલાની તપાસ કરાઈ રહી છે. નજરે જોનારાઓ સાથે પણ વાત કરાશે, તો ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરાશે. ગત દિવસોમાં પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં ગડગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના 38 વિદ્યાર્થીઓને સરકારી હોસ્પિટલમાં રીલ્સ બનાવવાની ભારે પડી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓની ટ્રેનિંગને 10 દિવસ વધારી દેવાઈ હતી. સિક્કિમમાં એક મોટી દુર્ઘટના સર્જાની માહિતી મળી છે, જેમાં રાની પુલમાં એક કાર્યક્રમ દરમિયાન દૂધથી ભરેલું ટેન્કર 3 કારને ટક્કર મારતા ભીડ પર ફરી વળ્યું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટના બાદ અફરાતફરી સર્જાઈ હતી. તો સિક્કિમના રાનીપુલમાં આયોજિત મેળામાં તંબોલા રમતા લોકો આ દુર્ઘટનાની લપેટમાં આવી ગયા હતા. દૂધના ટેન્કરના બ્રેક ફેલ થઈ જતા તેને 3 જેટલી કારને ટક્કર મારી હતી અને પછી તે ભીડ સાથે અથડાઈ ગયા હતા. ત્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે એક પૂરપાટ ઝડપે દોડતું ટેન્કર કારને ટક્કર મારી ઝડપથી મેળાના પરિસરમાં લોકોની ભીડમાં ઘૂસી જાય છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.